અમદાવાદના સાઉથ બોપલમાં આગ લાગવાની ઘટના અપાર્ટમેન્ટના 12મા માળે આગ લાગવાની ઘટના બની છે। અભિજીત હાર્મોની અપાર્ટમેન્ટના 12મા માળે આગ લાગી છે। વરુણ ગજ્જર નામના વ્યક્તિના ફ્લેટમાં આગ લાગી હોવાની માહિતી। આગના દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડી રહ્યા છે। સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી છે। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા છે। આગમાં મકાનમાં ફર્નિચર, એસી સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે। ફાયર વિભાગે 15 થી 20 લાખની રોકડ રકમ આગથી માંડ બચાવી। ફાયર વિભાગનું શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ છે, ત્યારે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। અભિજીત હાર્મોની ફ્લેટમાં ફાયર સાધનો બંધ હાલતમાં પણ જોવા મળ્યા છે। અમદાવાદનો સાઉથ બોપલ વિસ્તાર, જ્યાં અપાર્ટમેન્ટના 12મા માળે આગ લાગવાની ઘટના બની છે, તો સ્થાનિકોએ તાત્કાલિક જ ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો છે। આગમાં મકાનનું જે ફર્નિચર હતું અને એસી સહિતની જે ઘરવખરીનો સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ફાયર વિભાગે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ આપ્યું છે।